નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું પટેલ તુષાર। આજે આપણે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે આવ્યા છીએ। ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત કે ઘનશ્યામભાઈ, તો ઘનશ્યામભાઈના ખેતરે આપણે એરંડાના ફીલ જોવા આવ્યા છીએ કે ઘનશ્યામભાઈએ જ્યારે એરંડાનું વાવેતર કરેલું ત્યાર પછી એમને મેગા કીટ નાખેલી પિયત વખતે। તો આપણે એમના ભાગ્ય અત્યારે આપણી સાથે છે રામસંગભાઈ। તો રામસંગભાઈના મોઢે સાંભળવી કે એરંડામાં મેગા કીટ નાખ્યા પછી તમને એરંડામાં રિઝલ્ટ કઈ રીતે સારું લાગ્યું? રામસંગભાઈ, આ એરંડામાં તમે મેગા કીટ નાખી, પછી આ એરંડામાં મેગા કીટ નો ફાયદો શું થયો તમને? મેગા કીટ નાખી પછી રિઝલ્ટ સારું થયું। રિઝલ્ટ એટલે કઈ રીતે સારું? એટલે લૂંગો ને ટૂંકમાં માલ ને બધું સારું। એક એક છોડવા કેટલી 20-25 મારું હશે અત્યારે? જુઓ ખેડૂત ભાઈઓ કે આ મેગા કીટ આ એરંડામાં વાપરેલી છે। તમે ફૂટ જોઈ શકો છો, માર જોઈ શકો છો કે માલ કેટલો પુષ્કળ લીધો છે। એરંડાનો કલર પણ સારો છે। તો તમને તો રિઝલ્ટ 100% મળ્યું ને? ખેડૂત ભાઈઓ, પડતા નામથી છેતરાશો નહીં। માર્કેટમાં ઘણી બધી કીટો આવે, કીટના નામે તમે બીજી કીટ અન્ય કીટ ન લો। વેલકમ એગ્રોટેકની કીટ મેગા કીટ નામથી માગો અને મેગા કીટ જ વાપરો। કારણ કે મેગા કીટ એવી વસ્તુ છે કે 50 કિલોની બેગ આવે, એક બેગમાં 6 બેગ નીકળે છે। 100 બેગ થઈને પાકને જરૂરી લગભગ બધા જ પોષક તત્વો મળી રહે। બીજા કોઈ ફર્ટિલાઇઝર નાખવાની જરૂર રહેતી નથી। અને એ તમે આ એરંડામાં રિઝલ્ટ તમે નજર સામે જોઈ શકો છો કે એરંડા પુષ્કળ છે। અને આપણી સાથે પાટીદાર એગ્રોમાંથી પણ ભાઈ આવેલા છે। તો આપણે ડીલર મિત્રને પૂછ્યું કે એરંડા તમને કેવા લાગ્યા? એરંડા બહુ સારા, બહુ સારા આવેલી છે અને કલર એવો, રિઝલ્ટ સારું ને? રિઝલ્ટ સારું। ઓકે, થેન્ક યુ।